હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં પ્રશ્ન ત્રીજો ન ક લઈશું. એમાં શું કહે છે? ટકામાં રૂપાંતર કરો. આપણને જે બી કિંમત આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં ટકામાં રૂપાંતર કરવાનું રહેશે. તો પ્રકરણ 7 છે, એમાં પહેલો દાખલો છે. એમાં શું કહે છે? 3/40. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બી ટકામાં રૂપાંતર કરવું હોય તો આપણે એને 100 વડે ગુણ નાખવાનું. કોઈ બી અપૂર્ણાંક હોય એને 100 વડે તમે ગુણ નાખશો તો તમને ટકામાં રૂપાંતર થઈ જશે. જો મેં અહીંયા ગણ્યું છે 3/40 ગુણ્યા 100. તો 100 ના હોય પાડે તો શું થાય? 25 ચોક 100. 40 ના પાડે તો કે 10 ચોક 40. તો અહીંયા 4 ઉડાડી નાખ્યા તો 25 ગુણ્યા 3. તો 25 તારીખ કેટલા થાય? 75. નીચે કેટલા હતા? 10 હતા. તો 75/10 મેં જોડે મૂકેલા છે. ઓકે, બરાબર 10 છે. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 1 0 છે. હું તમને શોર્ટકટમાં સમજાવું છું. અહીંયા એક જ 0 છે તો આપણે શું કરવાનું? તો ઉપર એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનું, એટલે કે 7.5%. અથવા એ રીતે ના કરવું હોય તો એકમ અને 10 છે એટલે કે દશક કહેવાય, તો એકમ અને દશકે એક પોઈન્ટ મૂકી દેવાનો, એટલે તોય પણ 7.5% થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સૌથી સહેલામાં સહેલી રીત છે. 1 0 હોય તો એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો, 2 0 હોય તો 2 સંખ્યા આગળ મૂકી દેવાનો, 3 0 હોય તો 3 સંખ્યા આગળ. એ રીતે તમે 0 મૂકી દેશો તો તમને સીધું સહેલું પડશે. ઓકે, આપણે દાખલા નંબર બીજો લઈશું. એમાં શું કહે છે? 17/50. તો 17/50 ને ટકામાં રૂપાંતર કરવાનું છે. તો આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીશું. ઓકે, તો અહીંયા શું કરીશું? અહીંયા ધ્યાન આપજો, આપણે 17/50 કર્યા છે અને અહીંયા 100 છે. તો મેં અહીંયા ભાગ પાડ્યા છે. અહીંયા કેવી રીતે ઉડાડીશું? તો કે 50 દુ 100. ઓકે, નીચે 50 હતા તો અહીંયા મેં ઉપર 50 અને નીચે 50 ઉડાડી નાખ્યા. તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, અંશમાં અને છેદમાં જે સંખ્યા હોય એ ઉડી શકે છે. ઓકે, તો અંશમાં 50 ગુણ્યા 2 લખ્યા હતા, નીચે 50 હતા, તો કે 50 અંશ અને છેદમાં ઉડાડી નાખ્યા. તો વધી ઘટી શું છે? તો કે 17 ગુણ્યા 2 વધ્યા છે, તો કે 17 દુ 34%. એ આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કીધું છે? 4/25. તો અહીંયા પણ આપણે વિદ્યાર્થી મિત્રો ટકામાં રૂપાંતરિત કરવાનું છે. તો 4/25 ને કેટલા વડે ગુણીશું? તો કે 100 વડે ગુણીશું. તો 100ના ચલો ભાગ પાડીએ. આપણે 100ના એવા હવે પાડવાના વિદ્યાર્થી મિત્રો કે જે નીચેની સંખ્યા આવવી જોઈએ. ઓકે, નીચેની સંખ્યા ના આવે તો નીચેની સંખ્યાને તમે હવે પાડો એ સંખ્યા આવવી જોઈએ. તો અહીંયા તમને ખબર છે નીચે શું આપેલા છે? 4/25 છે. તો કે 25 એ 100ના આપણે ભાગ પાડી શકીશું. એવા પાડી શકીએ કે જો 25 આવી શકે છે, એટલે કે 25 ગુણ્યા 4. તો કે 25 ચોક શું થાય? 100 થાય વિદ્યાર્થી મિત્રો. હા, તો આપણે શું કરીશું? 25 ગુણ્યા 4 લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અંશમાં 25 છે અને છેદમાં 25 છે, તો બંનેમાં 25 છે. તો કે અંશ અને છેદવાળી સંખ્યા ઉડી શકે છે, એટલે આપણે 25 ઉડાડી દઈશું. તો શું વધ્યું? ઉપર 4 ગુણ્યા 4 એટલે કે ચોકું 16, એટલે કે 16%. એ તમારો જવાબ રહેશે. આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો લઈશું. એમાં કીધું છે 9/20. તો 9/20 ને વિદ્યાર્થી મિત્રો આપણે ટકામાં ફેરવવાના છે. તો કેવી રીતે ફેરવીશું? જે રીતે ઉપર ફેરવે એ રીતે જ આપણે બધા ફેરવીશું. તો તમને ખબર 9/20 ને ટકામાં ફેરવું હોય તો કેટલા વડે ગુણીશું? તો કે 100 વડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે એવા જ હવે પાડીશું કે નીચે 20 છે તો કે 20 લાવવાની કોશિશ કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 20નો એક 0 ચકી દેશું અને 100નો પણ એક 0 ચકી દઈએ તો પણ ચાલે. પછી 5 દુ 10 કરો, નીચે 2 છે એટલે કે 2 ઉડા નાખો તો પણ તમને જવાબ મળી શકે છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું છે? અહીંયા મેં 100ના ભાગ પાડ્યા છે. તો 100ના એવા મેં ભાગ પાડ્યા છે કે જે 20 આવે છે, નીચે 20 છે એવા વિદ્યાર્થી મિત્રો હું લાવ્યો છું. તો મેં અહીંયા શું કર્યું છે? 100ના ભાગ પાડ્યા છે 20 ગુણ્યા 5 એટલે કે 20 × 100 થાય. ઓકે, એ રીતે ભાગ પાડ્યા છે. તો મેં અંશમાં અને હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે અંશમાં અને છેદમાં જે સંખ્યા એક જ જેવી હોય તો એ આપણે ઉડાડી શકીએ છીએ. તો અંશમાં પણ 20 છે અને છેદમાં પણ 20 છે. તો આપણે અંશમાં અને છેદમાં જે 20 છે એને આપણે ઉડાડી દઈશું, એટલે કે અંશમાં 20 ઉડી જશે અને છેદમાં પણ 20 ઉડી જશે. તો વધ્યું શું છે? તો કે 9 ગુણ્યા 5 એટલે કે 9 × 5 = 45. તો 45% એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.